સૌરાષ્ટ્રનો જવાન કારગિલના મોરચે લડતો લડતો કામ આવ્યો. સરકારનો હુકમ થયો કે એની વિધવા પત્નીને તમે 50,000 રૂપિયાનો ચેક જીને આપ્યો. ગામના બાજુમાં કલેક્ટરની ગાડી આવી ગમી એને કીધું ફલાણા સહિતના પત્નીને બોલાવો. કે સાહેબ એ પંચાયત ઓફિસ ના આવે, આપણે એના ઘર સુધી જવાનું છે. દોઢ મહિનાના પોતાના કોરડાને દીકરાને ઘોડિયામાં હિચોળતી બાઈ બેઠી છે અને ખબર પડી કલેક્ટરની ગાડી આવી, યોગ્ય આસન આપ્યું, ચાકડાના આસન આપ્યા, કલેક્ટર બેઠા. પણ 50,000 નો વળતરનો ચેક દેવા જે આવ્યો છું એ વાત જે એના કાને પડી તો તમે ડ્રામાથી ગયા છે. અને સાહેબ તું 50,000 રૂપિયા આપીને એનું વળતર ચૂકવવા આવ્યો હોય તો તારી 50,000 રૂપિયાથી વળતર ન મળે. ચેકના 50 કટકા કરી કલેક્ટરના હાથમાં પાછા દીધા. સૌરાષ્ટ્રની જગદંબાને શહીદની પત્નીને બે હાથ જોડ્યા હતા. એને કીધું કે બાપા તો તમારા પતિનું વળતર ક્યારે મળ્યું ગણાય? કે મારો 1.5 મહિનાનો હાવજ ઘોડિયામાં હતો ને એનો બાપ જેની કારગિલના મોરચે લડવા ગયો તેથી આ દીકરાનો જન્મ નહોતો થયો. મને સમા મહિના જતા હતા, મને પૂરા દિવસો જતા હતા. દીકરાએ બાપનો મોટો નથી પાડ્યો અને બાપે દીકરાનો મોટો નથી પાડ્યો. પણ આ મારો 1.5 મહિનાના હાવજને ધારી જઈને 18 વર્ષનો થશે તેથી ભારતના સૈન્યમાં ભરતી કરી દઈશ. અને કદાચ અને ભારત અને પાકિસ્તાનની વચ્ચે યુદ્ધ થાય તેથી આ મારા દીકરાએ પાકિસ્તાનના 50 સૈનિકને ઢાળી નાખ્યા હોય તેથી એના બાપના લોહીનું વળતર મળે. સાહેબ તારી 50,000 રૂપિયા મને વળતર ન ચૂકવી શકે.